ચોમાસાની ઋતુ પૂર્વ સુરત મનપાના ઉધના સાઉથ ઝોન દ્વારા મચ્છરજન્ય રોગચાળા સામે લડવા કમર કસવામાં આવી છે. પાંડેસરા વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના સામે જનજાગૃતિ ફેલાવતી એક વિશાળ રેલી યોજાઈ હતી. આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને નિયંત્રણમાં રાખવા માટે અત્યારથી જ આગોતરા પગલાં શરૂ કરી દેવામાં આવ્યા છે. મનપાના ઉધના સાઉથ ઝોન દ્વારા મલેરિયા મુક્ત અભિયાન અંતર્ગત ચોમાસા દરમિયાન માથું ઉચકતી મચ્છરજન્ય બીમારીઓ સામે લોકોને જાગૃત કરવાના હેતુથી એક વિશેષ અને ભવ્ય જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીમાં ઉધના ઝોનના ઉચ્ચ અધિકારીઓ, આરોગ્ય વિભાગના કર્મચારીઓ તેમજ વોર્ડ નંબર 23, 24, 28 અને 29ના સ્થાનિક કોર્પોરેટરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ જનજાગૃતિ રેલી પાંડેસરા વિસ્તારમાં આવેલા પિયુષ પોઈન્ટથી વિધિવત રીતે શરૂ થઈ હતી, જે મુખ્ય માર્ગો પર ફરીને દક્ષેશ્વર મહાદેવ મંદિર સુધી પહોંચી હતી. રેલી દરમિયાન આરોગ્ય કર્મચારીઓ અને કોર્પોરેટરોએ હાથમાં વિભિન્ન સૂત્રો અને માહિતીપ્રદ બેનરો રાખ્યા હતા. આ માધ્યમથી રસ્તા પરથી પસાર થતા નાગરિકો અને સ્થાનિક રહીશોએ મેલેરિયા, ડેન્ગ્યુ તેમજ ચિકનગુનિયા જેવી ઘાતક મચ્છરજન્ય બીમારીઓથી બચવા માટે કઈ કઈ સાવચેતીઓ રાખવી જોઈએ તે અંગેની જરૂરી અપીલ અને સમજણ આપવામાં આવી હતી. રેલી દરમિયાન આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લોકોને ખાસ સમજાવવામાં આવ્યું હતું કે તેઓ પોતાના ઘર, આંગણા, ઢાબા, પાણીની ટાંકીઓ, કુલર અને ફૂલદાના જેવી સંભવિત સ્થળોએ લાંબો સમય સુધી પાણી ભરાઈ ન રહે તેવી ખાસ કાળજી રાખે. અધિકારીઓએ નાગરિકોને જાગૃત કરવા જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન જમા થતું સામાન્ય સ્વચ્છ પાણી પણ ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા એડિસ અને એનેફેલિસ મચ્છરોજનના પ્રજનન માટે અત્યંત અનુકૂળ બની જતું હોય છે. તેથી બિનજરૂરી પાણીનો સંગ્રહ ટાળવો જોઈએ અને દર અઠવાડિયે પાણીના પાત્રોની સફાઈ કરવી અનિવાર્ય છે. આ પ્રસંગે હાજર રહેલા વિવિધ વોર્ડના કોર્પોરેટરોએ પણ સ્થાનિક નાગરિકોને પોતાના રહેણાંક વિસ્તારની આસપાસ સ્વચ્છતા જાળવવા માટે નમ્ર વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાણીનો બિનજરૂરી ભરાવો દૂર કરીને અને મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે મનપા દ્વારા ચલાવવામાં આવી રહેલા આ સરાહનીય અભિયાનમાં દરેક નાગરિક સહભાગી બને તે ખૂબ જ જરૂરી છે. આ રેલીમાં સ્થાનિક સંગઠનો અને મોટી સંખ્યામાં સામાન્ય નાગરિકો પણ ઉત્સાહભેર જોડાયા હતા. સ્વસ્થ પરિસર, સ્વસ્થ પરિવારના મુખ્ય સંદેશ સાથે ઉધના સાઉથ ઝોન દ્વારા ચોમાસાના પૂર્વ જ રોગચાળા સામે લડવા માટેનું આ એક મહત્વપૂર્ણ અભિયાન હાથ ધરીને આરોગ્ય જાગૃતિનો સંદેશો જન જન સુધી પહોંચાડવાનો સચોટ પ્રયાસ કરવામાં આવ્યો હતો. તંત્રને આશા છે કે જનભાગીદારીના કારણે આ વર્ષે ચોમાસા દરમિયાન મચ્છરજન્ય કેસોની સંખ્યામાં મોટો ઘટાડો લાવી શકાશે. ડોક્ટર કિંજલ પટેલ, નાયબ આરોગ્ય અધિકારી ઉધના ઝોન. મેલેરિયા માસ જૂન માસને આપણે મેલેરિયા માસ તરીકે ઉજવવામાં આવે છે. જૂન માસમાં વરસાદની શરૂઆત થયા પછી પાણીના ભરાવાના કિસ્સાઓમાં મચ્છરનું બ્રીડિંગ, મચ્છરની ઉત્પત્તિઓ થઈ શકે છે. એ ના થાય તેના માટે તમામ મ્યુનિસિપલ સદસ્યોને આમંત્રણ આપી આપણે એક જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવેલું છે, જેના લીધે આ લોકો જાગૃત થાય અને આ ચોમાસામાં બને એટલા મેલેરિયાના કેસ ના આવે અને મેલેરિયા મુક્ત ના રહે તેવી અપીલ કરી છે. વરસાદ પડે તે પહેલા આપણે જે બી તમારા ઘર હોય, અગાસી હોય કે છાપરા હોય એની ઉપર જે બધા નકામા સામાન પડેલા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકતો હોય તે તમામ પાણીના જે ભરાવા થઈ શકે તેવા પાત્રોનો નિકાલ કરીએ. કન્ટેનરો જે એ લોકો યુઝ કરે છે તે લોકોને હવાચુસ્ત રાખીએ. એ લોકોની ટાંકી હોય તે ટાંકી હવાચુસ્ત બંધ રાખીએ. અને જે ઘરમાં ફ્રીજ હોય કે પાણીના કુંડા હોય કે બીજા જે ચાળવા હોય જેમાં પાણીનો ભરાવો થઈ શકે એ ના થાય તેની તકેદારી રાખી અને દરરોજ એનો સફાઈ થાય એને નિકાલ કરે.